કેમ છે હવે માડીને? નથી હારું, વેન્ટિલેટર ઉપર છે. હમણાં જો બહાર આવી, દાદાએ કીધું બેટા તમે બહાર બેહો, હું અહીં શું તમારે બા આગળ. હવે બા જાજુ નહીં કાઢે કે છેલ્લું પેલું મોઢું જોઈ લે. સાનો મીના કુમારી જેવી લાગે તો ये सब क्या देखना पड़ रहा है। ઓ બેટા અહીંયા આવો તો હા પપ્પાજી બોલો. ઓ બેટા હવે અમારો જવાનો ટાઈમ થઈ ગયો છે. અમે કેમ તમારી વગર રહેશું પપ્પાજી? અરે ઓ બેટા સંડા જવાનો ટાઈમ થઈ ગયો એમ કહું છું. ત્યાં તો મારે એકલા જવું પડી જાય, તમારે હારે નહીં આવે ને. દરવાજા સુધી મૂકી જાવ એમ કહું છું. આમ નામ ઘુમા મારી ભાઈ અહીં ગારો કાઢી નાખું. સીતારામ સીતારામ. ઓ બેટા પપ્પાજી હાટું ગોટડો શા બનાવતા આવો ને. ઓકે પપ્પાજી. સીતારામ સીતારામ. લ્યો પપ્પાજી. ઈ કે હો બેટા આ હું તમે કહ્યું. પપ્પાજી તમે તો કીધું તું કે વહુ બેટા એ ગુઠડો ચા બનાવે. कैसे कैसे लोग रहते हैं यार। સીતારામ સીતારામ. હવે એક કામ કરજો, આજે મેં ખીચડીનો એક લોંદો બનાવવાનું કીધું ને, એ 8-10 લોંદા બનાવ્યો. નગર પપ્પાજી આગી રાત પૂછા પડખા ફર્યા કરે. ઓકે પપ્પાજી. સીતારામ સીતારામ. પપ્પાજી એ પહેર્યું છે, ઉડવેલો નથી, અને આ મોબાઈલ ને દિવાળી મૂકો, હવાર હવારમાં બાપાને પુકારો કરે. સીતારામ સીતારામ. હવે તો આ વરસાદ થાય તો સારું. લ્યો મમ્મીજી ચા. તમને હું કહું છું, જમાનો બદલાઈ ગયો છે. બહુને હવે એટલું બધું માથે ઓઠવાનું રાખો ને એ નો સારું લાગે. बात तो सही है। હો બેટા અહીંયા આવો તો. હા પપ્પાજી. કાલથી તમે લાજ ન કાઢો ને તો હાલ છે. જમાના પ્રમાણે રહેજો, બરોબર ને? સારું. The next day. પપ્પાજી ચા. હો બેટા તમે મારા સાચીના પાટિયા બિહાવી નાખ્યા. અને આ શું કર્યું છે? મેં તમને માથે ઓઢવાની ના પાડી હતી. આ ઉલાળ્યો કરવાનું નહોતું કીધું. સીતારામ સીતારામ. તમે બધા કહેતા હતા ને કે બાપો કઈ છૂટ નથી આપતો, પણ જોવો છૂટ આપવામાં આવું થાય. બાપા તમે કહેતા હતા ને કે તમે ગોતી ગયો તો જ મારા લગ્ન થાય. ખોટો તમારો વેમ છે. જવો રોકેટ જેવી બાઈ લઈ આવ્યો. તું સમાજમાં મને કઈ ઉભો રહેવા જેવો નહીં રહેવા દે. ડો લાગે છો. અને મારી કરતા 5 વર્ષ પાછી નાની ફૂલખણી જેવી છે ને. શરમ કર કાંઈ. આવી 5-5 વર્ષ નાની છોડીઓ હારે લગ્ન કરે છો. સમાજમાં મારી આબરૂ કઈક રહેવા દે. તારી તો કઈ છે નહીં. તમારે જો સમાજની પડી હોત તો મને કેદુ નો કઈક પરણાવી ન દીધો હોત. આશા સમાજની વાત કરો છો, બરોબર ને? તાનું તે તો હું જોઈને લુખાય લગ્ન કર્યા. ઈ કાઈ લુખ્ખા નથી. એની પાસે ઇસ્કોન માં 1000 વાર નો પ્લોટ છે ને ગામડે 200 વીઘા જમીન છે. ઈ બધું દારૂ ડોહો એના નામે નથી, મારા નામે છે. અરે પણ જરાક શરમ તો કરો. તમારા કરતા 25 વર્ષ નાની છે. ઈ ફૂટે 12 ઇંચ નો ફેર કઈ ફેર નો કહેવાય. તાજાનો હા હો. સમાજમાં આબરૂ શું રહે?
અરે સમાય ગયો સુલામાં એકચ્યુઅલી કઈક અમારી લાઈફ તો હોય ને હે જાનું. હા બાબુ. ઈ તારી માં બાબુ નહીં બાપો છે. સાલું બાપો. ઘા ખાતો ગયો. ઉભી રહે તને માથામાં સરસ ફૂલ નાખી દો મારી સને લતા. તો બટા નક્કી કરી નાખવું છે ને. હા બા. બાપુજી સગાઈ નું વર્ષ દી પછી રાખ્યા તો તારા ડોહા વરહદીમાં આપણને ઓળખી જાહે ને તો આખી જિંદગી વાંઢો રહે એ મૂંગી નો રહે. હા અમારું નક્કી છે. આવો દાદા. દાદા તમારે બાયપાસ કરવાની જરૂર છે. જોયું મેડમ, હું છોકરાઓને ડોસી ગુજરી ગયા ને કેદું ન કહું છું કે મને કઈક આસુ પાતળું ગોતી દો, ભલે ને 55 વર્ષ નો હોય. મને ખબર હોય ને મને દુખાવો શેનો છે. હવે મેડમ નું માનો ને કઈક ગોતવાનું ચાલુ કરો દાદા હાટું. अबे साले દાદા ઈ બાયપાસ નથી કરવાની, બાયપાસ સર્જરી કરવાની છે તમારી. તમે મેડમ મારી સડતી ડેગરીમાં ઇન્જેક્શન નો ખોદો વાંચી દીધો. અડીક મૂંગા રહ્યા હોત તો. એ ભાઈ હવે પૈસા ઓલા દીધા છે એ દઈ દે ને મને. દાદા થોડાક દી ખમી જાઓ. પણ કેટલા દી થોડાક દી કરી રામ નામ તે 2 વર્ષ કર્યા. અત્યારે મારે પૈસાની ખૂબ જરૂર છે ભાઈ, તેને યાર. હવે ખમી જાવ ને દાદા, આપી દઈશ. નહીં ભાગી જાવ ભાઈ તમારા પૈસા લઈને. પપ્પાજી હું ચિંતામાં છો? કાઈ નહીં હો બેટા. તમે મને દીકરી માનતા હો ને તો કયો. આપડે ઓલો ભાઈ ચિરાગ છે ને એને મેં 50,000 રૂપિયા દીધા છે 2 વર્ષ થયા. હજી કાલ આપવું કરે. અને અત્યારે પૈસાની ફૂલ જરૂર છે. એ ઉપાધિમાં છું. બસ પપ્પાજી આવી નાની વાતમાં ઉદાસ છો તમે? હો બેટા, તને આ નાની વાત લાગે છે? આવી વાતમાં ચીઠી લખીને દવા પી જવાય, આફુડો દઈ જાય. A few moments later. ભાભો તો ગયો ઘા ખાતો. હવે 50,000 બચી ગયા. કેમ કરતા ગુજરી ગયા દાદાજી? તમારા લીધે. પપ્પાજી ચિઠ્ઠીમાં લખીને ગયા છે કે ચિરાગ મારા આગળથી લાખ રૂપિયા લઈ ગયો છે ને દેતો નથી, એટલે હું મરી જાઉં છું. હવે હું પોલીસ સ્ટેશને જાઉં છું. અરે લાખ ક્યાં, હું તો 50,000 જ લઈ ગયો તો. આમાં લખ્યા છે લાખ રૂપિયા. હું તો જાઉં છું પોલીસ સ્ટેશને. તમે પોલીસ સ્ટેશને નહીં જતા બેન, હું હમણાં તમારા પૈસા લઈને આવું છું. અલ્યો બેન આ તમારા લાખ રૂપિયા. મને નહીં, આ બાપુજીની છાતી ઉપર મૂકો એટલે એને શાંતિ મળે. बात तो सही है. સીધારામ હાલે હો બેટા, પસા તારા ને પસા મારા. મારો બેટો ભાભો 50 દઈને લાખ લઈ ગયો. આહરો બહુ બે આંટી ગયા. બેટા ચિરાગ, આદુ વાળી શાક તો પીતો જા. સીતારામ. कर क्या रहा है यहाँ पे? હો બેટા, બાર ઓલો ભંગાર વાળો આવ્યો છે તે તમારા માથામાં હવા નાખવાનું વાળમાં છે, એને આપી દો. નકામું છે, કઈ કામનું નથી. એમ તો પપ્પાજી તમે કાંઈ કામના નથી, હાવ નકામા છો. તો તમને ભંગાર વાળાને દઈ દો ને. ના ના હો બેટા, બહુ સરસ છે. તમારા વાળ સિલ્કી કરી નાખી. આજકાલ બહુ કહેવત બાપા. એ હા ભાઈ, તું લારી લઈને ઠેલાની બહાર વહી જા. નકર હા ભાઈ મને લારીમાં સરાવી દે. નકર હું કદાચ ભંગારનો એકાદો કિલો બીલો ગોચ્યા ભરે. આ ઉંમરે ફજે તો થાય. સીતારામ. ઓ આ બહુ સારું છે હો. બહુ અમારા ઐશ્વર્યા રાય જેવા વાળ કરતા એવું છે. સીતારામ.
સીતારામ નો બોલ્યા ને 9 ગુણ થયા.